આ ચિત્ર જુઓ. જ્યારે જ્યારે સુંદરતાની વાત થાય છે જ્યારે ચંદ્રની જ ઉપમા આપવામાં આવે છે. અને હવે આ ચિત્ર જુઓ. આ પણ ચંદ્ર જ છે, પણ આ ખૂબ નજીકથી ઝીલાયેલું ચિત્ર છે. જેટલી નજીક રહેશો, જેટલી નજીક આવશો, એટલે ક્યારેક ક્યારેક કુરૂપતા પણ દેખાશે. અને આ કુરૂપતાનો અર્થ એ નથી કે એ ચંદ્ર નથી, એ ચંદ્ર જ છે. મારી પાસે ઘણી બધી વખત કાઉન્સેલિંગમાં સ્ત્રીઓ આવે છે અને એની એક જ ફરિયાદ હોય છે કે બેન, અમારા પતિ માટે અમે ગમે એટલું કરીએ છીએ, અમે એની માટે જ તૈયાર થઈએ છીએ, અમે એને બધું જ સમર્પિત કરી દીધું, અમે એની માટે શું નથી કર્યું, તેમ છતાં એને કદર નથી. અમે એની માટે આ કર્યું છે, એની માટે તે કર્યું છે, તેમ છતાં એનું ધ્યાન અમારા તરફ જતું નથી હોતું. કારણ કે ચંદ્ર તો છો, પણ ખૂબ નજીક છો. ક્યારેક ખૂબ નજીક હોવાના કારણે લોકો જોવાનું બંધ કરી દેતા હોય છે. એટલે બહુ જરૂરી છે કે ક્યારેક સંપૂર્ણપણે કોઈ વ્યક્તિ ઉપર આધારિત રહેવાના બદલે, એના વેલિડેશનની રાહ જોવાના બદલે, એ તમને સુંદર કે ત્યારે તમને સુંદરતાની અનુભૂતિ થાય તેની બદલે થોડું થોડું જાત પર પણ કામ કરવાનું શરૂ કરીએ. તમને ગમે છે એટલા માટે તૈયાર થાઓ, તમને મજા આવે છે એટલા માટે આ કપડાં પહેરો. એનો અર્થ એ નથી કે એ વ્યક્તિની માટેની તમને પ્રેમ નથી, એ વ્યક્તિ માટેની તમને કદર નથી, પણ ક્યારેક ડે ટુ ડે લિવિંગની મગજમારીઓ, EMIના ચક્કરો, જવાબદારીઓનો બોજ કોઈક વ્યક્તિને એટલી હદે નમાવી દેતા હોય છે કે પોતાની જાતને પણ એટલું સુંદરતાથી જોઈ શકતા નથી હોતા. ત્યારે બહુ જરૂરી છે કે થોડું કામ, થોડું રોકાણ પોતાની જાતમાં પણ કરો. તમને ગમે છે એટલા માટે તમે કર્યું છો. ક્યારેક આપણે ખૂબ બધું ગણાવીને, ખુદ બધું કહીને સામેવાળી વ્યક્તિની નજરમાં આપણું મૂલ્ય જ આપણે ઓછું કરતા હોય છે. ક્યારેક ખૂબ બોલીને, રાડો પાડીને આપણે જે કહેતા હોય છે ત્યારે એ વ્યક્તિ સાંભળવાનું બંધ કરી દે છે. તમે ઈચ્છતા હોઈએ કે કોઈ વ્યક્તિ સાંભળે તો તમારા મૌનનું પણ થોડું મહત્ત્વ ઊભું કરો. જાત સાથે પણ થોડો સંવાદ કરવાનો રાખો. પોતાની માટે તૈયાર થાઓ. પોતાને ગમે છે એટલા માટે ક્યાંક બહાર જાઓ. પોતાને ગમે છે એટલા માટે આ રીતે વર્તો. માત્ર કોઈને સારું લગાડવા માટે, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે, કોઈનું ધ્યાન તમારા પર જાય એ માટે જો તમે કંઈ કરશો તો તમે હંમેશા ઉદાસી સિવાય અને એકલતા સિવાય કશું નહીં પામો. થોડું રોકાણ પોતાની જાતમાં કરો. પોતાની જાતને પણ પ્રેમ કરો. થોડું એટલું અંતર ને એટલી સ્પેસ રાખો કે ચંદ્ર જેવા લાગો. અને થોડી આપણે આપણી કુરૂપતાને પણ સ્વીકારીએ કે હા, હું આ જ છું. હંમેશા જરૂરી નથી હોતું સુંદર દેખાવું. અને આપણે જો એવું માનતા હોઈએ કે સુંદરતાના આધારે, દેખાવના આધારે કોઈ વ્યક્તિને આપણે પોતાના કરી શકશું અથવા તો કોઈ વ્યક્તિને આપણી આજુબાજુ વધુ ધ્યાન આકર્ષિત કરી શકું, તો બહુ જ મોટી ભૂલમાં છે. જો સુંદરતાના આધારે કોઈ સંબંધો ટકતા હોત તો દીપિકા, ઐશ્વર્યા આવી જગતની સૌથી સુંદર સ્ત્રીઓના સંબંધો ક્યારેય ન તૂટવા જોઈતા હોત. એનો અર્થ એ છે કે સુંદરતાના કારણે નહીં, પણ આપણા વ્યવહારના કારણે આપણે ક્યાંક કોઈક વ્યક્તિના હૃદયમાં પોતાનું સ્થાન મેળવી શકશું. અને એ પહેલાં સૌથી હજી મહત્ત્વનું છે કે તમારું પોતાનું સ્થાન તમારા હૃદયમાં એટલું મજબૂત અને એટલું મક્કમ હોવું જોઈએ કે એને તોડતા કોઈ વ્યક્તિને બહુ જ વાર લાગે.